જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે જયા પાર્વતી વ્રત વિશે વાત કરીશું. જયા પાર્વતી વ્રત એ ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ કન્યાઓ અને મહિલાઓ માટે અત્યંત પાવન માનવામાં આવે છે. આ વ્રત પાંખેડાની એવી શ્રદ્ધા છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી શુભ પતિ અને સુખમય વૈવાહિક જીવન માટે મનોકામના રાખે છે. આ વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસો દરમિયાન વ્રત ધારણ કરનારી મહિલાઓ નિજ ધર્મ પાલન કરે છે અને માતા ગૌરીના આશીર્વાદ લે છે. આ દિવસોમાં વિશેષ પૂજા વિધિ અને ઉપવાસ કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે જયા પાર્વતીની વ્રત કથા વિશે સાંભળીશું. બોલો શંકર પાર્વતીની જય. જે બાલિકા કુંવારિકાને ખૂબ જ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. કોઈ સમયે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ નહોતી, પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે. ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને 5 વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો. ત્યારે તેને સાપે દંશી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીજીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળીને વન દેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જ્યાં જયા પાર્વતીનું વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપમાં તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આ વ્રત કે જેમાં 7 વિવિધ પ્રકારના ધાન્યના બી ઘરે કોળિયામાં માટી ભરી વાવવામાં આવે છે. આ રોપેલા દાણાનું 4 દિવસ જતન કરવામાં આવે છે. ચોથા દિવસે જાગરણ કરી 5મા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ ખાવામાં આવે છે. આપણી વિરાટ હિન્દુ સંસ્કૃતિમાં ઘણા વ્રત આવેલ છે. હવે આપણે વાત કરીશું જયા પાર્વતીની વ્રતની વિધિ વિશે. અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલો ચડાવી અને પૂજા કરવી, જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે. કોઈ પણ ઋતુ ફળ અથવા નાળિયેર અર્પણ કરવા. પછી વિધિ વિધાનથી ષોડોપચાર પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ માં પાર્વતીની પૂજા આરાધના કરવી અને મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે. શિવને મેળવવા માટે પણ પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું. પતિ સ્વરૂપે શિવને પામવા માટે પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું. એવું કહેવાય છે કે જે યુવતીઓ આ વ્રત કરે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે. જયા પાર્વતી વ્રતમાં કુંવારી દીકરીઓ મોડાકાત ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે. કન્યાઓ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મંદિરે જઈ મહાદેવ અને પાર્વતીને અબીલ ગુલાલ, કંકુ, નાળાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફૂલ, ફળ, સોપારી, ઘી, દીપ વડે પૂજન કરે છે. આ 5 દિવસ દરમિયાન કુંવારી છોકરીઓ ભોજનમાં મીઠાનો ત્યાગ કરે છે. જયા પાર્વતીની કથા સાંભળી ભોજનમાં દૂધ, દૂધની બનાવટો, મીઠાઈઓ, ફળો અને ઘઉંના લોટની બનેલી વસ્તુઓનો એકટાણામાં ઉપયોગ કરે છે. 5 કે 7 વર્ષ સુધી આ વ્રત કરી અંતિમ દિવસે કુમારિકાઓને ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. 5 દિવસ સુધી મોળો ખોરાક ખાઈ શિવ પાર્વતીની આરાધના કર્યા બાદ 5મા દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે, જેમાં કુમારિકાઓ ઘરની બહાર નીકળી અનેક પ્રકારની રમતો રમી રાત્રિ પસાર કરે છે. દોડ પકડ, લંગડી, આંધળી, ખિસકોલી, દોરડા વગેરે જેવી રમતો ટોળામાં રમાય છે. વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવામાં આવે છે અને આ રીતે વ્રજનું ઉજવણું કરવામાં આવે છે. સૌભાગ્ય અખંડિતતા માટે કંકુ, કાજળ, શૃંગાર, અન્ય સામાન પણ દાનમાં આપવામાં આવે છે. બોલો શંકર પાર્વતીની જય.